હેલો મિત્રો, કેમ છો? રામ રામ બધાય મિત્રોને. ક્યાં ભાગે? જો મેં વિડીયો ચાલુ કર્યો ને ત્યાં ભાગવા માંડ્યો. જો અમારો ભાઈ રહ્યો ને ભાગવા માંડ્યો. એ ભાગવા માંડ્યો. બ્લોગ ચાલુ કર્યો ને તે ભાગવા માંડ્યો. તો આજે આપણે કામ કરવાનું ખબર છે? જો આઈકન છે ને ઓલા પણ છે ને ધૈર્ય કરવાનો છે. ટ્રેક્ટર પડ્યું ને અહીંયા હું જઈને ધૈર્ય કરવાનો છે. એ બધું ખોદવાનું છે. અડધો તો ખોદો છે અને અડધો ખોદવાનું બાકી છે. એ બધું માર જ કરવાનું છે. કાલે તો બહુ થાકી રહ્યો હતો. આજ થોડોક છે ને વશમાં આવ્યો એટલે આજ છે ને એટલું ધૈર્ય પૂરો કરી દો. આડવી ફાઇનલી આ મારો છે ને ત્રીજો બ્લોગ છે. અને તમે સપોર્ટ ન કરતા એ મને ખબર મળે છે. સપોર્ટ કરો સપોર્ટ કરો. હા કહી દે સપોર્ટ કરો. હા બસ જો આ કે એટલે છે ને સપોર્ટ કરી વાળજો. ફૂલ સપોર્ટ કરજો. જો મિત્રો હે ને અહીંથી તે ઓલા પણ સુધી તો છે ને ખોદ નાખ્યું છે. ઓલું ત્રિકમથી પાવડે છે ને બારી કાઢવાની છે. અને કાકા ઓલું ટ્રેક્ટર લઈ લે પછી એટલામાં ખોદ નાખ્યું છે. તો અહીંયા એટલું પાવડે છે ને બહાર કાઢી નાખ્યું ફટાફટ. કાકાનો ફોન આવ્યો તો છે ને ડીઝલ લઈને આવે. તો ડીઝલ લઈને જવાનું છે. અહીંયા કેરબો પડ્યો છે. અને કાકા છે ને રાણપુરથી લઈને આવ્યા હતા. એમના ટ્રેક્ટરમાં નાખી દે ને એટલે ઘરવાળું લઈને કાકાને દેવા જવાનું છે. મારા કાકાને છે ને ડીઝલ દઈને એ હો ખેતર. જો અહીંયા શેણા છે. શેણા ખાવાય તો પગી જઈજો. અત્યારે આપણે કરવાનું કામ પહેલાં તો દાંતરડું ગોતું ને દાંતરડું ગોતીને ખડ કાપવાનું છે. ઝટકા નડેની ખડ કાપવાનું છે. દાંતરડું જડ્યું નહીં હવે હાથે છે ને કામ ચાલવું પડશે. અને એક ખોટેલી લીધી. ખોટેથી હે ને આમ કાપી નાખવાનું. કપાય તો નક પછી હાથ અડાડવો પડે. અહીંયા વાયર નો તૂટી જાય ને એ ધ્યાન રાખવું પડશે. ફાઇનલી તો હે ને ખડ બધું કાપી નાખ્યું હોય ને તે પાછા જઈ ઘર ભેગા. ત્યાંથી ગયા હતા હું મારા ભાઈ ને ઘરે. અને બે થઈને છે ને આ ધૈર્ય કરી વાળો ખબર છે? ધૈર્ય બાકી હતો એ ધૈર્ય કરી વાળો છે. બહુ ખોદ્યું ફીણ નીકળી ગયા. ચાલ જૂઠા. તરસ લાગી પાણી પીને ઘડી છે ને બોરો ખાઈ લેવી. ત્યાં છે ને સબસ્ક્રાइब કરી વાળો. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ. मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है. એક રીલ બનાવવાનો છે ને રીલ શૂટ કરવાનો છે ને પ્લાન બનાવ્યો પણ કંઈ એવું સારું કે લોકેશન જ નથી જડતું એટલે એ પ્લાન કેન્સલ કરવો પડશે. ભેંસને એવું પાવન હતું એટલે કે જો આ ભેંસને પાઈ દીધી છે, આ વાસળીને પાઈ દીધી છે અને આ પાડાને પાઈ દીધો છે. અને મારા કાકાનો છોકરો હતો ને એ રમવા આવ્યો પણ છે ને હું ઢોરા પાસે